આજે છે ને તમને 108 વારનું એક એવું ટુર્નામેન્ટ બતાવવાનું છે કે જેનું બહારનું એક્સટિરિયરનું જે કન્સ્ટ્રક્શન છે ને એ એવું છે કે ઘરમાં છે ને ભેજ જ ન આવે. હવે તમે એક અહીંયા જુઓ, આ છે ને શેલ્ટર પાર્કિંગ છે. તમારી 4 વ્હીલ અહીંયા રહી જશે, જે અત્યારના જે ઓનર છે ને અહીંયા જ પાર્ક કરે છે. ત્યાંથી અંદર આ તમે પાર્કિંગમાં આવો એટલે પાર્કિંગ સ્પેસ છે જ્યાં તમારી 2 વ્હીલ અંદર રહી જશે. અધરવાઇઝ તમે આ ગેટમાં ચેન્જીસ કરો તો 4 વ્હીલ પણ અંદર પોસિબલ છે. આ ફૂલી લોડેડ ટુર્નામેન્ટ આમને આમ આપી દેવાનું છે. ખાલી 2 જ વસ્તુ નહીં આવે. આવો તમને વિઝિટ કરાવો. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાર્કિંગમાંથી જ્યારે અંદર આવો એટલે તમે આ લિવિંગ સ્પેસ જોઈ લો, જે ફૂલી લોડેડ જેમ જોવો છો એમ મળી જશે. આમાં ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસમાં ખાલી ટીવી અને રેફ્રિજરેટર આ 2 જ વસ્તુ નહીં આવે. બાકી સાઉન્ડ સિસ્ટમ, આ સોફા, ટીવી યુનિટ, લાઇટ, ફેન, પીઓપી બધું એઝ ઇટ ઇઝ તમને મળી જશે. લિવિંગથી તમે આગળ જુઓ, આ છે ને અહીંયા 4 સીટરનું ડાઇનિંગ ટેબલ છે. અહીંયા કદાચ તમારે 6 કરવું હશે ને તો પણ સ્પેસ છે, એ થઈ શકશે. 108 વારનું આ ફૂલી લોડેડ ટુર્નામેન્ટ સેલિંગ માટે છે, જેમ જોવો છો એમ. ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો આ પહેલો બેડરૂમ, જેમાં તમને ત્યાં પૂજા માટે છે ને અલગથી સ્પેસ કરેલી છે. આ રીતે આખું મંદિરનું સેટઅપ કરેલું છે. વેન્ટિલેશન માટે વિન્ડો છે, વોર્ડરોબ છે, બેડ છે, સ્ટોરેજ સાથે છે અને ત્યાં ડ્રેસિંગ એરિયા છે. આ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે ને એક કોમન બેઝિન અને કોમન વોશરૂમ ત્યાં આપેલું છે. અને તમે આ કિચન જુઓ, આ ફૂલી લોડેડ ગેસની લાઈન છે. હવે આમાં બારે જે મેઇન પાર્કિંગ હતું ને ત્યાં 10,000 લીટરનો પાણીનો ટાંકો છે. અને આ જે બેક સાઈડમાં યુટિલિટી છે ત્યાં તમે જે પાછળ પાણીનો ટાંકો છે ને એ 5,000 લીટરનો છે. એટલે પાણી પુષ્કળ છે. યુટિલિટી સ્પેસ પણ બહુ મોટી છે. હવે અહીંયા છે ને અલગથી સ્ટોર છે. બાકી આ વોશિંગ મશીન આવશે. ખાલી એક ફ્રીઝ અને ટીવી આ 2 જ નહીં આવે. બાકી તમે જેમ જોવો છો એમ બધું તમને મળી જશે. હવે ઉપર છે ને બીજા 2 બેડરૂમ છે. આવો હું તમને વિઝિટ કરાવું. ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર ઉપર આવો એટલે આ સ્ટોર એરિયા છે. ઉપર લોફ્ટ છે. આ સેકન્ડ બેડરૂમ, એક આ બેડરૂમ અને એક આની સામેનો. આ બંનેમાં જે એસી છે ને એ રિસન્ટલી ફિટ કરાવેલા છે. હિટાચીના એસી છે. અટેચ વોશરૂમ છે. આ જેમ જોવો છો એ રીતે જ તમને મળી જશે. સામેનો ત્રીજો બેડરૂમ જુઓ. આ માસ્ટર બેડરૂમ છે. આમાં પણ અટેચ વોશરૂમ છે. આ સાઈડ જોઈ લો તમે, અહીંયા વોર્ડરોબ છે, સામે સ્ટડી ટેબલ છે. 9.5-10 ફૂટની હાઇટ છે પીઓપી થયા પછી. અને આ જે બાલ્કની છે ને એ રોડ ફેસિંગની બાલ્કની છે. અહીંયા તમે અટેચ વોશરૂમ પણ છે, એ બી તમે જોઈ લો. અને ઉપર છે ને ટેરેસ છે જ્યાં સોલાર પેનલ છે. એટલે કે ગ્રીન હાઉસ કોન્સેપ્ટનો આ ટુર્નામેન્ટ છે. લાઇટ બિલ પણ નહીં આવે તમને અહીંયા. અને ગીઝર છે ને રાખેલું છે, એટલે કે એવું બધા બાથરૂમમાં ગરમ પાણીની સગવડતા તમને મળી રહે. મારું નામ છે યશ રોકડિયા. જો તમારે 108 વારનું આ ટુર્નામેન્ટ બાય કરવું હોય તો ડિસ્પ્લે ઉપર નંબર તો છે જ. આનું મેઇન લોકેશન પ્રગતિ સોસાયટી શેરી નંબર 6, એરપોર્ટ રોડ તથા રૈયા રોડથી તદ્દન નજીક, રાજકોટ. Thank you for watching and please subscribe our channel for more property videos like this. Thank you very much.